નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે પ્રેઝન્ટ ટેન્સ ભણતા હતા. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. મતલબ કે 4 વર્તમાન કાળ ભણ્યા: સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આ દરેકના નિયમો તમને યાદ હશે. હું નવો ટેન્સ શરૂ કરું એ પહેલાં આપણે ચારે ચારના એક નિયમો જોઈ જઈએ. દાખલા તરીકે સાદો વર્તમાન કાળ હતો તો તેનો નિયમ શું હતો? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, શી કે ઈટ હોય તો ક્રિયાપદના છેડે એસ કે ઈ એસ લાગે. આ વાત કરી સાદા વર્તમાન કાળની. ચાલુ વર્તમાન કાળમાં શું હતું? તો કે એમ ઇઝ આરની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. આ થઈ ચાલુ વર્તમાન કાળની વાત. પૂર્ણ વર્તમાન કાળમાં શું હતું? તો કે હેવ હેઝની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એટલે કે જેને આપણે V3 કહીએ છીએ અથવા તો જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ એ આવે. અને ચોથો કાળ હતો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એને આપણે શું કહીએ છીએ? એમાં નિયમ શું હતો? તો કે હેવ હેઝ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો આપણે આ 4 ટેન્સ જોયા. હવે આજે આપણે પાસ્ટ ટેન્સની વાત કરવી છે. પાસ્ટ ટેન્સ છે એ આપણા માટે 3 જ પાસ્ટ ટેન્સ કામના છે. બરોબર છે? તો સૌથી પહેલાં વાત કરીએ સિમ્પલ પાસ્ટ ટેન્સની, સાદો ભૂતકાળ. જેવી રીતે સાદા વર્તમાન કાળનો નિયમ હતો, ચાલુ વર્તમાન કાળનો હતો, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો નિયમ હતો, એમ સાદા ભૂતકાળનો નિયમ શું? તો કે સાદા ભૂતકાળમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે શું? તો કે જેને આપણે V2 કહીએ એ. આ V2 એટલે શું? તો કે વર્બનું બીજું રૂપ. V2 એટલે શું થાય? વર્બનું બીજું રૂપ. મેં તમને કીધું હતું કે તમારી પાસે કોઈ પણ ગ્રામર હોય તો એમાં અથવા તો તમે અત્યાર સુધી ભણ્યા છો એ ગ્રામરની અંદર ક્રિયાપદના રૂપો આપેલા હશે. એમાં હશે ઇરરેગ્યુલર વર્બ્સ એટલે કે અનિયમિત ક્રિયાપદો. તો એની અંદર પહેલો કોલમ હશે એમાં ટુ હશે, ટુ વાળું, અને પછી ક્રિયાપદ તો એને ઇન્ફિનિટિવ કહેવાય અથવા તો ક્રિયાપદનું આપણે મૂળ રૂપ કહીએ V1. પછી બીજો કોલમ હોય એમાં માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હશે તો એને આપણે V2 કહીએ. અને ત્રીજો કોલમ હોય તો એમાં ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ હશે તો આપણે V3 કહીએ. તો સાદા ભૂતકાળમાં માત્ર વચ્ચેનો કોલમ એટલે કે માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ આવે V2. દાખલા તરીકે ગો છે એ મૂળ રૂપ થયું, એનું ભૂતકાળનું રૂપ શું થાય? તો કે વેન્ટ, તો આમાં V2 વપરાય. અને એનું ભૂતકૃદંત શું થાય? તો કે ગોન, તો એને V3 કહેવાય. તો સાદા ભૂતકાળની અંદર, સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર માત્ર ને માત્ર ક્રિયાપદનું કેવું રૂપ આવે? તો કે ભૂતકાળનું રૂપ આવે. દાખલા તરીકે જુઓ તો ગો છે એનું ભૂતકાળનું રૂપ વેન્ટ, તો આઈ વેન્ટ, વી વેન્ટ, યુ વેન્ટ, હી, શી, ઇટ વેન્ટ અને ધે વેન્ટ. તો બધાની સાથે પહેલા પુરુષ એકવચન બહુવચન, બીજો પુરુષ એકવચન બહુવચન અને ત્રીજો પુરુષ એકવચન બહુવચન, બધામાં સરખું શું? તો કે માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવ્યું. ઓકે, હવે આના ઉપયોગો શું છે? ઘણા બધા આના ઉપયોગો છે. જે ભૂતકાળમાં વીતી ગયેલો ભૂતકાળ છે એ દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય. કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે એ દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય. દાખલા તરીકે હું તમને એક્ઝેક્ટ સમજાવું કે સાદા ભૂતકાળમાં કઈ કઈ ક્રિયાઓ આવે. દાખલા તરીકે જેટલી પણ ઐતિહાસિક ઘટનાઓ એ બધી સાદા ભૂતકાળમાં આવે. દાખલા તરીકે હું તમને એમ કહું કે ઇન્ડિયા ગોટ ફ્રીડમ ઇન 1947, ભારતને 1947માં આઝાદી મળી, તો આ ઐતિહાસિક ઘટના થઈ. તો કયા કાળમાં આવી? સાદા ભૂતકાળમાં. હું શું બોલ્યો? ઇન્ડિયા ગોટ ફ્રીડમ ઇન 1947. તો ગેટ છે, ગેટ એનું ભૂતકાળનું રૂપ શું થયું? તો કે ગોટ, તો માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવ્યું. પછી ચાલો ઐતિહાસિક ઘટના થઈ. પછી તો કે જેટલી પણ વૈજ્ઞાનિક શોધખોળ ભૂતકાળમાં થઈ ગઈ અથવા તો જીઓગ્રાફિકલ શોધખોળ ભૂતકાળમાં થઈ ગઈ, આ બધી શોધ દર્શાવવા માટે, જે ભૂતકાળની થયેલી શોધ છે દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય. દાખલા તરીકે એક વાક્ય બોલું, ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ટેલિફોન. એટલે શું? તો કે ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી. ઇન્વેન્ટ એટલે શોધ કરવી. તો મેં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપર્યું ઇન્વેન્ટેડ. તો કયો કાળ થયો? તો કે સાદો ભૂતકાળ. ત્રીજી બાબત, ભૂતકાળમાં જે લખાયેલા કે પ્રકાશિત થયેલા પુસ્તકો છે એ દર્શાવવા માટે પણ કયો કાળ વપરાય? તો કે સાદો ભૂતકાળ વપરાય. દાખલા તરીકે ચેતન ભગત રોટ 2 સ્ટેટ્સ. રાઇટનું ભૂતકાળનું રૂપ થાય રોટ. ચેતન ભગતે 2 સ્ટેટ્સ એવી એક નોવેલ લખી, પછી એના ઉપર ફિલ્મ પણ બન્યું જે તમે કદાચ જોયું હશે. એ મૂળભૂત રીતે આ 2 સ્ટેટ્સ એવી એક નવલકથા ઉપર લખ્યું છે. તો ચેતન ભગતે આ 2 સ્ટેટ્સ બુક લખી તો ભૂતકાળમાં લખી, તો કયા કાળ દ્વારા દર્શાવી? તો કે સાદા ભૂતકાળમાં. તો રાઇટનું ભૂતકાળનું રૂપ રોટ. તો સાદા ભૂતકાળમાં શું નિયમ છે? તો કે એક માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય. દાખલા તરીકે એક્ઝામ્પલ જોવો, આઈ બોટ ધીસ
ટી શર્ટ યસ્ટરડે, મેં ગઈકાલે આ ટી શર્ટ ખરીદ્યું. તો બાય છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, એનું ભૂતકાળ ભૂતકૃદન સરખું થાય, શું થાય? બોટ. તો માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપર્યું. મેં ગઈકાલે આ ટી શર્ટ ખરીદ્યું. શી મેરીડ લાસ્ટ યર, ગયા વર્ષે તેણીના લગ્ન થયા. તો મેરી છે એનું ભૂતકાળ ભૂતકૃદન સરખું થાય, શું થાય? તો કે મેરીડ. માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાણું. ગાંધીજી સ્ટડીડ ઇન રાજકોટ, ગાંધીજીએ રાજકોટમાં અભ્યાસ કર્યો હતો. તો ભૂતકાળની ક્રિયા છે, કેના દ્વારા દર્શાવવાની? માત્ર સાદા ભૂતકાળ દ્વારા. સ્ટડીનું ભૂતકાળનું રૂપ સ્ટડીડ થાય. તો જુઓ, બ્લુ લેટર્સથી હાઇલાઇટ કર્યું છે. માત્ર ક્રિયાપદનું, બાયનું ભૂતકાળનું રૂપ બોટ્સ, મેરીનું ભૂતકાળનું રૂપ મેરીડ અને સ્ટડીનું ભૂતકાળનું રૂપ સ્ટડીડ. તો માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાયું. હવે ખાસ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? હું તમને યાદ કરાવું સાદો વર્તમાન કાળ. સૌથી પહેલા આપણે જે ટેન્સ ભણ્યા, આ સાદા વર્તમાન કાળમાં આપણે શું નિયમ હતો? તો કે માત્ર ક્રિયાપદનું મૂળ રૂપ અને ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ કે ઈએસ વપરાય. પરંતુ બીજો નિયમ યાદ કરો. મેં એવું કહ્યું હતું કે જ્યારે સાદા વર્તમાન કાળના વાક્યનું નકાર અથવા પ્રશ્નાર્થ કરો ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે તમારે ડુ અથવા ડઝનો ઉપયોગ થાય. પછી એમ કરીને મેં એવું પણ કહ્યું હતું કે ડઝ છે ત્રીજો પુરુષ એક વચન હી શી ઇટ સાથે વપરાય, બાકી બધી જગ્યાએ ડુ વપરાય. તો સેમ એવી જ રીતે એમાં કેમ તમે નકાર પ્રશ્નાર્થ કરવા માટે ડુ ડઝનો ઉપયોગ કરતા, એવી જ રીતે જ્યારે સાદા ભૂતકાળનું વાક્ય હોય અને એનું પ્રશ્નાર્થ અથવા નકાર કરવાનું થાય તો તમારે એક સહાયકારક ક્રિયાપદ યાદ રાખવાનું છે. કયું સહાયકારક ક્રિયાપદ? તો કે ડીડ. ડીડનો ઉપયોગ થાય. તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો વાક્યની રચના, વાક્યની શરૂઆત જ કેનાથી થાય? ડીડ. અને ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે વાક્યમાં ડીડ વપરાયું હોય ને ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ નહીં પરંતુ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ડીડ વપરાય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવી જાય? મૂળ રૂપ. તો ડીડ જો બીજું જો હાઇલાઇટ કરેલું છે, ડીડ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. એક એક્ઝામ્પલ લીધું, ડીડ યુ પાસ ધ એસએસસી એક્ઝામ લાસ્ટ યર, શું ગયા વર્ષે તમે એસએસસીની એક્ઝામ પાસ કરી હતી? તો વાક્યની શરૂઆત ડીડથી કરી કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે. પછી ક્રિયાપદ કયું છે? તો કે આ પાસ છે ને, પાસ એ ક્રિયાપદ છે. તો પાસ્ડ નથી વાપર્યું. શું કામ? એને સાદા ભૂતકાળનું વાક્ય છે છતાં પણ પાસ્ડ નથી વાપર્યું કારણ કે વાક્ય છે એને પ્રશ્નાર્થ બનાવવા માટે આપણે ડીડ વાપર્યું છે. એટલા માટે છે ડીડ યુ પાસ ધ એક્ઝામ એસએસસી એક્ઝામ લાસ્ટ યર, શું ગયા વર્ષે તમે એસએસસીની એક્ઝામ પાસ કરી? તો પ્રશ્નાર્થ વાક્ય છે. હવે એવી જ રીતે નકાર બનાવવું હોય ત્યારે ડીડની સાથે નોટ વાપરવું પડે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય. દાખલા તરીકે વી ડીડ નોટ પ્લે વોલીબોલ લાસ્ટ સન્ડે, કે ગયા રવિવારે અમે વોલીબોલ નહોતા રમ્યા. તો ડીડ વપરાયું, નોટ વપરાયું અને ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે વપરાયું. હવે આ જ વાક્યને આપણે હકાર બનાવવું હોય તો કઈ રીતે બનાવે? ડીડ નોટ કાઢી નાખીએ અને પ્લેનું શું કરી નાખશું? પ્લેઇડ. વી પ્લેઇડ વોલીબોલ લાસ્ટ સન્ડે. આ જ વાક્યનો આપણે પ્રશ્નાર્થ બનાવવું હોય તો કઈ રીતે બને? વિચારવું જોઈએ. તો કે ડીડ વી પ્લે વોલીબોલ લાસ્ટ સન્ડે. તો શું યાદ રાખવાનું છે કે ડીડ વપરાય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એકદમ સરળ છે. પ્રેક્ટિસ જઈએ. પ્રેક્ટિસની અંદર તમને નિયમ ફરીથી યાદ કરાવું કે સાદો ભૂતકાળ છે એટલે માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. પરંતુ જો વાક્ય નકાર અથવા પ્રશ્નાર્થ હોય તો વાક્યમાં ડીડ વપરાય અને ડીડની સાથે મૂળ રૂપ આવે. સાદા ભૂતકાળ આગળ જોઈએ, આગળ પહેલી જ સ્લાઇડમાં હતા કે સાદા ભૂતકાળના કેટલાક કાળસૂચક શબ્દો છે. એવા શબ્દો હોય તો ખબર પડે કે આ સાદો ભૂતકાળ છે. દાખલા તરીકે લાસ્ટ વત્તા સમય હોય એટલે કે લાસ્ટ સન્ડે, લાસ્ટ મંડે, લાસ્ટ યર, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, બરોબર, લાસ્ટ ટ્યુઝડે. પછી એન્ડ વત્તા ભૂતકાળ હોય, પછી ઇન ધ પાસ્ટ હોય, યસ્ટરડે હોય, ધેટ ડે હોય, અગો હોય. આવા બધા શબ્દો હોય તો ખબર પડે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ છે. દાખલા તરીકે પહેલું વાક્ય જુઓ, આઈ ખાલી જગ્યા ટુ સ્કૂલ યસ્ટરડે, હું ગઈકાલે સ્કૂલે ગયો હતો. તો ગો આપ્યું છે. હવે વાક્ય છે એ કેવું છે? હકાર વાક્ય છે. તો માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. તો ગો છે એનું ભૂતકાળનું રૂપ શું થાય? તો કે વેન્ટ. આઈ વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. મેં તમને કીધું કે અહીંયા તમારે શું કરી દેવું? પોઝ કરી દેવું અને પહેલાં તો જવાબ લખી લેવા અને પછી આ વિડીયો આગળ જોવો. વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા અ મૂવી ઇન ધ પાસ્ટ, અમે ભૂતકાળમાં મૂવી જોયું નથી. વાક્ય નકાર છે. નકાર વાક્ય હોય તો શેનો ઉપયોગ થાય? તો કે ડીડનો. અને ડીડ વપરાયું હોય તો ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. સીનું સી. તો પહેલી ખાલી જગ્યામાં ડીડ આવશે, બીજામાં સી. વી ડીડ નોટ સી અ મૂવી ઇન ધ પાસ્ટ, અમે ભૂતકાળમાં ફિલ્મ જોયું નથી. ખાલી જગ્યા શી ખાલી જગ્યા ચેસ યસ્ટરડે, શું તેની ગઈકાલે ચેસ રમી હતી? વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે.
પ્રશ્નાર્થ વાક્ય હોય તો વાક્યની શરૂઆત કેનાથી થશે? ડીડથી. અને ડીડ વપરાયું એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. ડીડ શી પ્લે ચેસ યસ્ટરડે? એના પછી શી ખાલી જગ્યા હર બેગ એન્ડ વેન્ટ ટુ સ્કૂલ. તેણે બેગ લીધી અને સ્કૂલે ગઈ. વાક્ય હકાર છે તો માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ટેક છે, એનું ભૂતકાળનું રૂપ શું થાય? ટૂક. અને ભૂત કૃદંત શું થાય? તો કે ટેકન. પણ આપણે માત્ર ભૂતકાળનું રૂપ વાપરશું તો શું વાપરશું? શી ટૂક, TOOK, શી ટૂક હર બેગ એન્ડ વેન્ટ ટુ સ્કૂલ. પાંચમું વાક્ય હી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ક્રિકેટ યસ્ટરડે. તે ગઈકાલે ક્રિકેટ રમ્યો નહોતો. વાક્ય નકાર છે તો કેનો ઉપયોગ કરશું? ડીડનો. અને ડીડ વપરાયું એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. હી ડીડ નોટ પ્લે ક્રિકેટ યસ્ટરડે. છઠ્ઠું વાક્ય ખાલી જગ્યા ધેય ખાલી જગ્યા ટેસ્ટ યસ્ટરડે. શું તે લોકોએ ગઈકાલે ટેસ્ટ આપી હતી? વાક્ય પ્રશ્નાર્થ છે. વાક્યની શરૂઆત કેનાથી થશે? કયો જોઈએ? ડીડથી. અને ડીડ વપરાયું એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. ડીડ ધેય ગીવ ટેસ્ટ યસ્ટરડે. સાતમું વાક્ય હાઉ ખાલી જગ્યા ધેય ખાલી જગ્યા હોમ 2 days ago. કઈ રીતે તેઓ 2 દિવસ પહેલા આવ્યા? હવે વાક્ય છે પ્રશ્નાર્થ છે તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે? તો કે ડીડ. અને ડીડ વપરાયું એટલે બીજી ખાલી જગ્યામાં મૂળ રૂપ તો કે કમ. હાઉ ડીડ ધે કમ હોમ 2 days ago. 2 દિવસ પહેલા તે લોકો ઘરે કઈ રીતે આવ્યા? વેર ખાલી જગ્યા હી ખાલી જગ્યા હિઝ બુક્સ ધેટ ડે. એ લોકોએ તેણે તે દિવસે બુક ક્યાં મૂકી હતી? વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો વાક્યમાં આગળ શું આવશે? તો કે ડીડ. તો કે વેર ડીડ હી પછી પુટ છે એનું મૂળ રૂપ. આમ તો પુટનું ભૂતકાળ ભૂતકૃદંત પણ સરખું થાય, પુટ પુટ પુટ, પરંતુ અહીંયા મૂળ રૂપ એટલે શું થશે? પુટ. વેર ડીડ હી પુટ હિઝ બુક્સ ધેટ ડે. તે દિવસે તેમણે પોતાના પુસ્તકો ક્યાં મૂક્યા હતા? વુ ખાલી જગ્યા સોંગ્સ બ્યુટીફુલી એન્ડ વોન ધ પ્રાઇઝ. હુથી વાક્યની શરૂઆત થઈ. હુથી જ્યારે વાક્યની શરૂઆત થાય ત્યારે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ નહીં વાપરીએ, પરંતુ માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપરશું. હુથી જ્યારે વાક્યની શરૂઆત થાય તો હુ ડીડ સિંગ એવું ન આવે. માત્ર હુથી શરૂઆત થાય એટલે માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો સિંગનું ભૂતકાળનું રૂપ શું થાય? સંગ. હુ સંગ સોંગ્સ બ્યુટીફુલી એન્ડ વોન ધ પ્રાઇઝ. મોના ખાલી જગ્યા અર્લી ધેટ ઇવનિંગ. મોના છે તે સાંજે વહેલી આવી. તો મોના વાક્ય હકાર છે તો કમ છે એનું ભૂતકાળનું રૂપ શું થાય? કેમ. મોના કેમ અર્લી ધેટ ડે. યાદ રાખજો કમ છે એનું ભૂતકાળનું રૂપ કેમ થાય અને એનું ભૂતકૃદંત કમ જ થાય. ઓકે. તો આ થયો સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સાદા ભૂતકાળમાં શું આવે? તો કે માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. બીજું શું યાદ રાખવાનું કે જ્યારે વાક્ય નકાર કે પ્રશ્નાર્થ હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ વપરાય, અને ડીડ વપરાયું હોય એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. આગળ જોઈએ. એના પછી છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ. આ ચાલુ ભૂતકાળ શું દર્શાવે? પહેલાં તો એ જોઈએ તો કે ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલુ હતી. દાખલા તરીકે હું તમને એમ કહું કે ગઈકાલે આ સમયે તમે એક ફિલ્મ જોઈ રહ્યા હતા, તો ભૂતકાળ થયો ગઈકાલ, પણ નિશ્ચિત સમય ગઈકાલે આ સમય. દાખલા તરીકે આ વિડીયો છે તમે બપોરે 12 વાગ્યે જોવો છો, તો ગઈકાલે બપોરે 12 વાગ્યે તમે એક ફિલ્મ જોઈ રહ્યા હતા. દાખલા તરીકે હું એમ કહું કે ગઈકાલે 1 વાગ્યે અમે ભોજન કરી રહ્યા હતા, તો ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા થઈ રહી હતી એવું દર્શાવવા માટે કયો કાળ વપરાય? તો કે ચાલુ ભૂતકાળ. દાખલા તરીકે હું એમ કહું કે ગયા રવિવારે સાંજે 8 વાગ્યે અમે ડાન્સ શો જોઈ રહ્યા હતા, તો ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયે ગયા રવિવારે સાંજે 8 વાગે કોઈ ક્રિયા ચાલુ હતી. કઈ ક્રિયા? તો કે અમે એક શો જોઈ રહ્યા હતા. તો ભૂતકાળના નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે કયો કાળ વપરાય? ચાલુ ભૂતકાળ. જેવી રીતે સાદા ભૂતકાળનો નિયમ શું છે? તો કે માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય, V2. એવી રીતે ચાલુ ભૂતકાળમાં શું વપરાય? તો કે વોઝ અથવા વેર અને એની સાથે ક્રિયાપદનું ING વાળું રૂપ. કારણ કે ING વાળું રૂપ શું કામે? કારણ કે એ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવાનું છે. તો વોઝ વેરની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવી જાય? ING વાળું રૂપ આવી જાય. દાખલા તરીકે તમને ખબર જ હશે વોઝ કોની સાથે વપરાય, વેર કોની સાથે વપરાય. ન ખબર હોય તો અહીંયા લખ્યું જ છે, આઈ વોઝ ગોઈંગ, વી વેર ગોઈંગ, યુ વેર ગોઈંગ, યુ વેર ગોઈંગ, હી સીટ વોઝ ગોઈંગ અને ધે વેર ગોઈંગ. તો વોઝ વેરની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે? ING વાળું રૂપ આવે. તમને ખબર છે કે આઈ,
હી, શી અને ઇટ સાથે વોઝ આવે અને બાકી બધી જગ્યાએ વેર આવે. વોઝ વેરની સાથે આઈએનજી વાળું રૂપ. શું ઉપયોગ મેં કહ્યો? તો કે ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવે છે. એક્ઝામ્પલ જોઈએ. આઈ વોઝ ટેકિંગ માય બાથ એટ 7 o'clock ઇન ધ મોર્નિંગ. શું કહે છે કે સવારે 7 વાગ્યે હું સ્નાન કરી રહ્યો હતો. તો ભૂતકાળનો કોઈ નિશ્ચિત સમય થયો. સવારે કેટલા વાગે? 7 વાગે. કોઈ ક્રિયા ચાલુ હતી. કઈ ક્રિયા? તો કે હું સ્નાન કરી રહ્યો હતો. વી વેર સ્ટડિંગ ઇન ધીસ કોલેજ ઇન 1995. 1995માં અમે ભણી રહ્યા હતા. તો 1995 ભૂતકાળનો નિશ્ચિત સમય થયો. તો શું કરી રહ્યા હતા? તો કે અમે ભણી રહ્યા હતા. વેન વી વેર બાઇંગ ફ્રૂટ્સ યુ વેર પાસિંગ ઓન ધ રોડ. જ્યારે અમે ફ્રૂટ ખરીદી રહ્યા હતા ત્યારે તમે શું કરતા હતા? તો કે આ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય વોઝ વેર આગળ આવી જાય. વેર યુ સ્ટડિંગ એટ ધ કોલેજ, વેર યુ સ્ટેન્ડિંગ એટ ધ કોલેજ બસ સ્ટોપ એટ 10 o'clock ઇન ધ મોર્નિંગ. કે શું સવારે 10 વાગ્યે તમે કોલેજના બસ સ્ટોપે ઊભા હતા? વોટ વોઝ ધ કેટ ડુઈંગ ઇન ધ કિચન. કિચનની અંદર પેલી બિલાડી શું કરી રહી હતી? વી વેર નોટ પ્લકિંગ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન. અમે ગાર્ડનમાંથી ફૂલો ચૂંટી રહ્યા નહોતા. આઈ વોઝ નોટ સ્લીપિંગ એટ 2 o'clock. આઈ વોઝ રીડિંગ માય લેસન્સ. હું 2 વાગ્યે છે એ ઊંઘી નહોતો રહ્યો. આઈ વોઝ રીડિંગ માય લેસન્સ. હું મારા લેસન્સ છે વાંચી રહ્યો હતો. તો બધાની સાથે ચાલુ ભૂતકાળના વાક્યો છે એટલે શું વપરાયું? તો કે વોઝ વેરની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ઓકે, તો આ કયો ટેન્સ થયો? તો કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બીજી એક વસ્તુ, આપણે આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ભણ્યા. અત્યાર સુધી જેટલા પણ ટેન્સ તમે ભણ્યા છો એ બધા ટેન્સ છે એ આપણે આ ખાલી માત્ર જોવાના નથી. આને કઈ રીતે સમજી શકશો તમે? તો કે તમે બુકની અંદર આ ટેન્સને લખશો તો. મતલબ કે કઈ રીતે લખવાનું? તો કે આ છે એને લખવાના. બરોબર છે? જેવી રીતે આપણે કોઈ પણ ટોપિક્સ ભણીએ તો જેટલી પણ સ્લાઇડ્સ છે બધી સ્લાઇડ્સ છે આપણી પાસે લખીને રાખવાની. જેથી કરીને ભવિષ્યમાં છે એ નોટ છે આપણી, એ નોટમાંથી આપણે લખી શકીએ. બરોબર છે? એટલે તમે ફેરબુકમાં લખો તો પણ વાંધો નહીં, તમે ગમે તે જગ્યાએ લખો, પરંતુ આ લખીને તમારે રાખવાનું છે. જેટલી પણ સ્લાઇડ છે એ બધી સ્લાઇડ. બરોબર છે? જેટલા પણ ટેન્સ ભણીએ એ બધા ટેન્સ છે તમારે લખીને રાખવાના છે. ઓકે, તો આપણે વાત થઈ આજે આ વિડીયોની અંદર 2 આપણે ટેન્સ ભણ્યા. એક તો સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.